Say hello to Darwin. માનવ જાત જે રીતે જીવી રહી છે, પતનની ખીણમાં જઈ રહી છે. We have already committed our downfall. માનવ જાતે પોતાનું પતન સુનિશ્ચિત કરી નાખ્યું. અમારે પડવું છે, અમારે નીચે જવું છે. ડાર્વિને એવું કહ્યું હતું કે માણસ જાત એ પશુઓનો વિકાસ છે. આપણે પશુઓમાંથી વિકસીને માણસ બન્યા, એ ઐતિહાસિક પુરાવા છે ને એક વાત છે. ડાર્વિને એવું કહ્યું. હવે આપણે રોજ ચોરી કરીએ છીએ, લૂંટ કરીએ છીએ, બેઈમાની કરીએ છીએ, એકબીજાને સતત છેતરીએ છીએ, જૂઠું બોલીએ છીએ, બળાત્કાર કરીએ છીએ, ખૂન કરીએ છીએ, ગદ્દારી કરીએ છીએ. આ બધું તો જાનવર નથી કરતા ને, કે કરે છે? આ તો નથી જ કરતા. તો આપણે જાનવરમાંથી આયા કે આપણે જાનવર તરફ જઈ રહ્યા છીએ? એક બાપ દીકરી પર બળાત્કાર કરે છે, અને મેં તાજેતરમાં મારા મકાન નજીક એક નાનકડું વાંદરાનું બચ્ચું મૃત્યુ પામેલું જોયું, અને એની માં એ લાશ પાસે 3 દિવસ સુધી બેસી રહી, કોઈને નજીક ના આવવા દીધા. એ મૃત્યુ પામેલા બાળકને મર્યું છે એવું નથી માનતી. જાનવરમાંથી માણસ બન્યા એ સાચું પાડ્યું એ વાંદરીએ? અને આ બાપે દીકરી પર બળાત્કાર કરીને ડાર્વિનને ખોટો પાડ્યો કે નહીં? નહીં સાહેબ, તમે અમને માણસ બન્યા જાનવર એવું ના કહો. અમે તો છીએ માણસો, જાનવર જેવું જીવીએ છીએ. અમે ભૂલ્યા નથી, અમે જાનવર જ છીએ. તમે કૂતરાને રોટલી તો નાખો સાહેબ, તમને 100 મીટર દૂરથી આવતા જોશે ને એ પૂંછડી પટપટાવવા માંડશે. તમારા ઘરની સામું કોઈ જોશે ને તો એ ચીસો પાડશે. આ એની વફાદારી છે જાનવરની. આપણી વફાદારી છે બહારના માણસ જોડે નહીં. નોકરી કરીએ છીએ ત્યાં નહીં, ધંધા કરીએ છીએ ત્યાં નહીં. ઘરમાં મા બાપ માટે, પત્ની માટે, બાળકો માટે આપણી વફાદારી છે. આપણે કૂતરાથી પણ ગયેલા છે. તો આપણે કેવી રીતે કહીએ કે ડાર્વિન તમે સાચા છો, અમે જાનવરમાંથી માણસ બની ગયા? કેવી રીતે કહીએ? આપણે તમને કહેવું છે સાહેબ, તમે જરા જુઓ, અમે તો એ માણસ છીએ. ચંદ્ર પર જઈએ, મંગળ પર જઈએ, ગમે ત્યાં જઈએ, પણ બધે અમંગળ કરીએ. તમારી સિદ્ધાંતની, તમારા વિજ્ઞાનની બધી વાતો ખોટી છે. એ કરવું એ જ અમારો હક છે.